હે ભગવાન, મને તો લાગે છે મારી જિંદગી આ સુલાય રે વળ ખાવામાં જ વહી જાય. દરરોજ ચા બનાવવો પડે છે, કેમ ભેગું કરવું? બેહી ગયો મસ્ત મજાનો ચા પીવા. ચા બહુ મસ્ત છે, આવો પીવા. ચાય પીએંગે. તમને એમ લાગતું છે હું દરરોજ હેલ્મેટ ને રૂમાલ પહેરી નીકળી જાય? તડકો છે મારા વાલા, કાળો થઈ ગયો તો હાલો કોલેજ. પૂગી ગયો ફટાફટ કોલેજ. ને તમને એમ લાગતું છે કેમ એટલો બધો ખુશ છે? એમાં એવું છે કોલેજનો છેલ્લો દિવસ છે ને એટલે પૂગી ગયો એક્ઝામ દેવા. પ્રોજેક્ટ નું કામ કરતો તો કઈ એવડું નહીં, કીધું ચેટ જીપીટી ની હેલ્પ લઈ લો, એમાંય લિમિટ આવી ગઈ. પછી તો હું નીકળી ગયો બહાર. બહુ તડકો. શેઠને ફોન કર્યો, ગાડી મોકલો. શેઠે તરત કીધું ગાડી લઈ જ જવાની ને, એમ તો આપણે શેઠ દયાળુ છે. ભાઈ ભાઈ પૂગી ગયા ફટાફટ જયમીનભાઈ ની હેલ્પ કરવા. કીધું તમે કામ કરો, આપણે બેઠા શાંતિથી. નીકળી ગયા ફટાફટ ખાતે જવા. પણ મારા મગજમાં એક પ્રશ્ન છે. આ બધા એમ કે તડકો ધોળો છે તો આપણે કાળા કેમ થઈ જાય? ખબર હોય કોમેન્ટમાં કેજો ની મને. હું પૂગી ગયા ફટાફટ લસ્સી પીવા. કોણ મારી જેવા તડકામાં લસ્સીનો શોખીન છે? જરી કોમેન્ટમાં કહેજો ને. પૂગી ગયો ખાતે. જોઈ લો આપણું ખાતું છે ને એકદમ મસ્ત મજાનું સજાવેલું. એક આ લોકોને કઈ કામ ધંધો નથી, ટેમ્પો લઈને નીકળી ગયા. પૂગી ગયા ફટાફટ ઘેરે. દાબેલી સોસ હાલો ખાવા. મમ્મીએ બહુ મસ્ત મજાની દાબેલી બનાવી હો. પછી તો હું નીકળી ગયા ફટાફટ. એક પ્રોગ્રામમાં જવાનું હતું તો ગાડીઓ લઈને પૂગી ગયા પ્રોગ્રામમાં. ઓ હે તમે જોવો તો ખરા બંગલા, આવા બંગલા તો હોય કામ થઈ જાય. પછી તો હું 1 વાગી ગયો. બહુ મોડું થઈ ગયું. આજ તો લાગે છે ગાલ લાલ થઈ જવાના છે. પૂગી ગયો ફટાફટ ઘેરે. કોઈને કઈ કીધું છે ને હું ઘેરે પૂગી ગયો. તમારી આટલું વિડીયો બનાવવા રૂમ આવ્યો. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મળ્યા કાલ. બાય બાય.